જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય ગિરનારી આદેશ. મિત્રો, તો અત્યારે અમે એક એવા આશ્રમે જઈએ છીએ જ્યાં મહાદેવ ભોળિયાનાથનું મંદિર છે, શિવલિંગ છે અને કાળ ભૈરવ દાદાનું છે. ઘણા સમય 3-4 વર્ષ પહેલા જોતો, પણ હવે અત્યારે જવાનું છે. આપણે હતરો આપણા ભાઈ મારા જો હાળા સાહેબને લીધા છે, તો અત્યારે અમે જઈએ છીએ. ક્યાં શું નામ છે બાબુ? દલેશ્વર મહાદેવ. દલેશ્વર મહાદેવ જાય છે. જો તમે રોડનો નજારો લ્યો જરાક ને આગળ આશ્રમે પહોંચીને ત્યાં વિડીયો શૂટ કરી જાય છે. જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય દલેશ્વર મહાદેવ. તો અત્યારે અમે દલેશ્વર મહાદેવ આવી ગયા છીએ. પહેલાં તો આશ્રમમાં બાપુના દર્શન કર્યા અને થોડીક વાતચીત કરીને પછી પૂછ્યું કે બાપુ શૂટિંગ ઉતારી તો વાંધો નહીં ને, પણ નહીં, બાપુએ કીધું કે કોઈને ઉતારવા દેતા ને, પણ એ પહેલાં અમે આવી ગયેલા છે એટલે બાપુએ ના પાડીને તો ચાલો જઈએ અત્યારે દર્શન કરવા દલેશ્વર મહાદેવના ગુરુદત્તાત્રેયના. જય ગિરનારી મિત્ર. આ છે દલેશ્વર મહાદેવનો પ્રથમ દ્વાર ગેટ. જોશો તમે, વિશાળ જગ્યા, કાંઈ ઘટેની પટાંગણમાં, જે પ્રકૃતિના ખોળામાં. ઘણા સંતો ભક્તો ઘણા છે, એમ કાંઈ ઘટેની આવું સરસ મજાનું વન છે. જોઈ શકો તમે, અહીંયા આપણે સાધુ માઇટમાં બધા આનંદ કરે છે. જો તમે અત્યારે તમને દલેશ્વર મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યા છું. જો તમે આવું પ્રકૃતિના ખોળામાં કાંઈ ઘટેની આનંદ, બસ જાણે સ્વર્ગ ગણો તો એ પણ ચાલે છે. જોઈ શકો તમે, અત્યારે અહીંયા મંદિર ધોવાનું કામ બધું ચાલુ છે. અત્યારે દલેશ્વર મહાદેવ, તેમની જ બાજુમાં મેં તમને કીધું હતું ને પહેલાં, કાળ ભૈરવ દાદાનું સ્થાનક છે. જોઈ શકો તમે, જોઈ શકો છો તમે, આ કાળ ભૈરવ દાદાનું સ્થાન છે બરોબર. ત્યાંથી એક્ઝેક્ટ એની બાજુમાં શ્રી હનુમાનજી મહારાજનું મંદિર છે. જય શ્રી રામ, ઓમ હનુમંતે શ્રી રામદૂતાય નમઃ, ઓમ સદગુરુ મહારાજ. એક્ઝેક્ટ એની જ એક બાજુમાં જે વિનુ ભગતની સમાધિના દર્શન તમને કરાવું. જોઈ શકો છો તમે. જય હો આદેશ મિનાર, બરોબર. એક્ઝેક્ટ એની બાજુમાં માં દશામાની મૂર્તિ પણ રાખેલી છે. જોઈ શકો છો તમે. વાહ ભાઈ, કાંઈ ઘટે નહીં, એમ એકદમ પ્રકૃતિના ખોળામાં. જોઈ શકો છો તમે, વિરામ. જોઈ શકો છો તમે આ પીપળાને એક્ઝેક્ટ એની બાજુ એક કુંડ. જોઈ શકો. અત્યારે હવે તમે દલેશ્વર મહાદેવના દર્શન કરાવવા જઈ રહ્યો છું. જે અહીંના ભક્તો છે બધા, જોશો તમે આગળ ચેતન ધૂણો. અહીંયા મંદિર ધોવાનું કામ ચાલુ છે. ઓમ મહાદેવ હર
હર ઓમ આદેશ હરિઓમ મહાદેવ. આ હરની શિવલિંગ પાછળમાં ઉમિયામાં જોઈ શકો છો તમે. આવું સુંદર મજાનું એક મહાદેવ દલેશ્વર મહાદેવનું મંદિર, એક્ઝેક્ટ એની બાજુમાં શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાનજી મહારાજ બિરાજમાન છે, જોઈ શકો છો તમે. અહીંયા ભગત છે. શું છે મિત્ર, શું ગામ તમારું બાપુ? સાવરકુંડલા. અહીંયા આમ આવતા જ રહો છો કે આજુ જ આવ્યા છો? રોજ. વાહ ભાઈ, વાહ ભાઈ વાહ. જો તમે જોઈ શકો છો તમે, અત્યારે આ સમયમાં કોઈને સેવા કરવી એટલે આમ એક ભાગ્યની વાત છે. જોઈ શકો છો તમે. આવી વિટાંગળ જીગા જો તમે, કાંઈ ઘટે નહીં. આમ બહુ આનંદ આવે છે, મજા જેવું આવે છે. જો તમે કારી તમે સાવરકુંડલામાં આવો ને ત્યારે એક નાના ઝીંઝુડાની બાજુમાં એક દલેશ્વર મહાદેવનું મંદિર આવ્યું છે, જોઈ શકો છો તમે. એવી વિટાંગળ જગ્યા, અને અહીંના આ સમયમાં તમે જોવો ને તો ભક્તો કાંઈ ઘટે નહીં, જોઈ શકો છો તમે. અમારે ભાઈ શ્રી સંજયભાઈ ઉભા છે. બાપુ નમો નારાયણ, હરિઓમ આદેશ ગિરનારી. આ એટલામાં કોઠારૂમાં આવ્યા છે, અને આ છે આપણે ગોપાલગીરી બાપુ, જે આપણે 3 થી 4 વર્ષ પહેલા મળેલા છે. બાપુ નમો નારાયણ, હરિઓમ, જય સદગુરુ મહારાજ. નવો અહીંના મહંત છે બાપુ, અને બાજુમાં એક્ઝેક્ટ શ્રી ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર સરસ છે, ચેતન ધોણો છે, જોઈ શકો તમે, દર્શન કરી શકો છો. આદેશ ગિરનારી હરિઓમ, મારા ગિરનારી સીધો આદેશ હરિઓમ, જોઈ શકો છો તમે. એવું સુંદર મજાનું શ્રી ગુરુ દત્તાત્રેયનું ભગવાનનું મંદિર છે, જોવો છો તમે. એવી વિશાળ જગ્યા, જોઈ શકો છો તમે. દર્શન કરાવ્યા ને, જોઈ શકો છો અહીંયા. હા, અને મિત્રો બાપુ આપણને જણાવ્યું છે કે અંદર કાળભૈરવ બાપુના દર્શન એ પણ તમને કરાવું, જોઈ શકો છો તમે. ઘણા સાધુ સંતો મહંતોના અહીંયા બાપુએ ફોટા પણ મેકેલા છે, જોઈ શકો છો તમે. તમામ આદેશ ગિરનારી. અહીંયા શ્રી રામ દરબારનો ફોટો છે, રામ લક્ષ્મણ જાનકી મૈયા, હનુમાનજી મહારાજ, ને અહીંયા કાળભૈરવ દાદાનું મંદિર છે, પણ જોઈ શકો છો તમે. શ્રી મહાકાળીમાં ઓમ મહાકાળી મહાકાળી ભગવાન જય સદગુરુ મહારાજ નમો નારાયણ. અને એક્ઝેક્ટ અંદર રૂમમાં એવી સુંદર મજાની જય કાળભૈરવ દાદા, અરે ઓમ જય ભગવાન, એવું અંદર સુંદર મજાનું કાળભૈરવ દાદાનું મંદિર પણ છે, જોઈ શકો છો તમે. જય ભગવાન, જય સદગુરુ મહારાજ નમો નારાયણ. ઓમ કાળી મહાદેવ ઓમ ભગવાન. એક્ઝેક્ટ એની બાજુમાં શ્રી રણછોડગીરી બાપુ બિરાજમાન છે, જોઈ શકો છો તમે. માતાજીના ઘણી આવી સુંદર જગ્યાઓ છે, કાંઈ ઘટે નહીં. જો બાપુ કાલે મહાદેવ હરિઓમ સદગુરુ મહારાજ નમો નારાયણ, જય ગિરનારી, આદેશ ગિરનારી. જો તમે આવી પટાંગળ જગ્યા, જ્યારે તમે સાવરકુંડલામાં આવો ને તો ત્યાંની બાજુમાં ઝીંઝુડાથી એક્ઝેક્ટ 3 થી 4 કિલોમીટર રેન્જમાં આવેલું છે આ બાપુનું આશ્રમ. ને બાપુ અતિ સુંદર, આમ કાંઈ ઘટે નહીં. બાપુ અરે મજા આવે એવું જોઈ શકો છો તમે. આદેશ નહીં, આદેશ ગિરનારી બાપુ હરિઓમ આદેશ. આ આપણે ગોપાલગીરી બાપુ છે, જોઈ શકો છો, દર્શન કરી શકો છો તમે. જોઈ બાપુ આદેશ. આનંદ કરી, મોજ કરી. બપોરે આનંદ કર્યો છે, મજા આવી. મેં કીધું કે વિડીયો બનાવી લો, એટલે આપણે થોડોક આવડો એવો બનાવી નાખ્યો છે. આમાં બીજું કઈ હોય નહીં, પણ થોડીક પૂરું થાય છે. ચાલો હવે અમે અહીંથી રજા લઈશ હળવું. હવે જો દલેશ્વર મહાદેવ આદેશ ગિરનારી. જો મારો વિડીયો ગમે તો થોડીક લાઈક શેર અને ઓલું કંઈક કહેવાય એ કરી નાખજો. સમજી જ જાય છો હું કીધું, બરોબર? સબસ્ક્રાઈબ. હાલો તારે જય ગિરનારી આદેશ. મળીએ બીજા વિડીયોમાં. હાલો સંજયભાઈ આદેશ, જય ગિરનારી.